જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સરગવાનું શાક. જો તમે જોઈ શકો છો, આપણે સરગવાની શીંગોનું શાક બનાવવા માટે આવી રીતે ભરાવદાર જેવો સરગવો લેવાનો છે અને લીલા કલરનો આપણે આની ઉપરથી એની જે નસો હોય છે એ ઉતારીને રાખી છે. એટલે આવી રીતનો આપણે લેવાનો છે. અહીંયા આપણે ટામેટાં લીધા છે ઝીણા કાપીને, અહીંયા ડુંગળી લીધી છે એ જ રીતે ઝીણી કાપીને, અહીંયા આદુ લસણ મરચાં આપણે ખાણીની અંદર ખાંડીને લીધા છે, તલ છે, અહીંયા આપણે ચણાનો લોટ 1 ચમચી લીધો છે અને રોસ્ટ કરેલા આપણે સિંગદાણા લીધા છે, અહીંયા કોથમીર, અહીંયા ગોળ છે, આ ગરમ મસાલો, તેલ અને આપણા દળેલા મસાલા. જો તમે જોઈ શકો છો, આપણે પહેલાં સરગવાને અહીંયા સાતડી લેવાનો છે. સરગવાને સાતડવા માટે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. વધારે તેલ અહીંયા એડ નથી કરવાનું. આપણે સૌથી પહેલાં તેલ આવી જાય એટલે આપણે સરગવાને સાતડી લઈશું. આની અંદર આપણે રાઈ, જીરું કે હિંગ કોઈ એડ કરવાનું નથી. ડાયરેક્ટ આપણે સરગવાને એડ કરી લઈશું. સરગવાને આપણે થોડો ફ્રાય થવા દેવાનો છે. સરગવો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરીશું. કારણ કે આને આપણે બાફી પણ શકીએ છીએ, પણ બાફવાનું ના કારણ એટલું જ છે કે જો સરગવો આપણે કુકરની અંદર બાફી લેતા હોઈએ છીએ તો એનો ટેસ્ટ જતો રહેતો હોય છે. એટલા માટે આપણો ટેસ્ટ જળવાઈ રહે એટલા માટે આવી રીતે આપણે ફ્રાય કરી દઈશું. આને આપણે 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, પણ એ પહેલાં આપણે થોડી હળદર અને મીઠું એડ કરી લઈશું. આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને એના સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું. હવે આપણે આને મિક્સ કરીને 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. આની અંદર આપણે 3 થી 4 ચમચી પાણી એડ કરવાનું છે. હવે આપણે આને ઢાંકીને રહેવા દઈશું. સ્લો ગેસ ઉપર, એકદમ સ્લો ગેસ ઉપર ઢાંકીને રહેવા દઈએ. જો તમે જોઈ શકો છો, આ બધી જ વસ્તુને જો સિંગદાણા આપણે રોસ્ટ કરીને એની ઉપરથી કોતરા ઉખાડીને રાખ્યા છે એને લઈ લઈશું મિક્સર જારની અંદર. આ 2 ચમચી જેટલા તલ છે એને પણ આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું. એ પણ રોસ્ટ કરેલા છે. અને આ છે ચણાનો લોટ, એ પણ આપણે અહીંયા એડ કરવાનો છે તો એ પણ લઈ લઈશું. હવે એની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું, કારણ કે પેસ્ટ જેવું આપણે બનાવવાનું છે એટલા માટે આટલું 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરીશું. અને આને હવે ઢાંકીને હવે આપણે આને ક્રશ કરી લઈશું. જો તમે જોઈ શકો છો, જે સરગવાને આપણે ફ્રાય કરવા રાખ્યો તો એને 2 મિનિટ હવે થઈ ગઈ છે. હવે આપણે આને જોઈ લઈશું. જોઈ શકો છો તમે, સરસ રીતે એનો કલર પણ બદલાઈ ગયો છે. અને આવી રીતે દબાવીને તમારે જોઈ લેવાનું કે આ સરગવો આપણો સરસ રીતે ફ્રાય થઈ ગયો છે. હવે આપણે આને બીજા વાસણની અંદર કાઢી લઈશું. જો તમે જોઈ શકો છો, જે લોયાની અંદર આપણે સરગવો સાતળ્યો છે એ જ લોયાની અંદર આપણે હવે વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે આપણે 6 થી 7 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. અહીંયા આપણે 6 થી 7 ચમચી તેલ એડ કરી લીધું છે. જો આપણું તેલ અહીંયા આવી ગયું છે. આપણે અહીંયા 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. અડધી ચમચી આપણે હિંગ એડ કરીશું. સૌથી પહેલાં આપણે ડુંગળીને એડ કરી લઈશું. ડુંગળીનો કલર થોડોક બદલાઈ જાય બ્રાઉન કલર જેવો ત્યાં સુધી આપણે એને સાતળવા દેવાની છે. જો તમે જોઈ શકો છો, આપણે ડુંગળીનો કલર અહીંયા બદલાઈ ગયો છે, થોડો બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. આને પણ આપણે થોડી સતળાવા દઈશું. જો તમે જોઈ શકો છો, આપણું લસણ ડુંગળી અહીંયા સરસ રીતે સતળાઈ ગયું છે અને એનું તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ટામેટું એડ કરીશું. ટામેટાને પણ આપણે 1 મિનિટ માટે સતળાવા દઈશું તેલની જોડે. હવે આપણે એની અંદર અડધી ચમચી હળદર એડ કરી લઈશું. 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરવાનું છે. 1 ચમચી આપણે લાલ મરચું એડ કરવાનું છે.
અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, કારણ કે મીઠું આપણે સરગવો જ્યારે સાતળે ત્યારે આપણે નાખ્યું હતું, એટલે અહીંયા મીઠાનો ઉપયોગ થોડો ઓછો કરવાનો છે. પછી આપણે જોઈ લઈશું, ઓછું પડશે તો આપણે નાખી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે અડધી મિનિટ સુધી સાતળવા દઈએ. આપણે અડધી ચમચી આમાં ગરમ મસાલો એડ કરી લઈશું. હવે જે આપણે પેસ્ટ બનાવી છે સિંગદાણા, તલ અને ચણાના લોટની, એ આપણે આની અંદર એડ કરી લઈશું. હવે આપણે આને 1 મિનિટ સુધી સતડાવા દઈશું. પણ એ પહેલાં આપણે એની અંદર પાણી એડ કરવાનું છે, કારણ કે આપણે ચણાનો લોટ અંદર 1 ચમચી એડ કર્યો છે, એટલે આપણી ગ્રેવી અહીંયા ઘટ થઈ જતી હોય છે. એટલે આપણે પાણી અડધો કપ જેવું પાણી અહીંયા એડ કરી લઈશું. હવે આપણે આને 1 મિનિટ સુધી સતડાવા દઈશું. જો તમે જોઈ શકો છો, આ બધી જ વસ્તુ આપણે અહીંયા સરસ રીતે સતડાઈ ગઈ છે. હવે આપણે જે સરગવો ફ્રાય કરીને રાખ્યો તો એ સરગવાને એની અંદર આપણે એડ કરી લઈશું. હવે જુઓ તમે, આપણા સરગવાના શાકનું કેટલું સરસ અહીંયા કલર આવી ગયો છે. હવે આ બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 1 થી 1.5 ચમચી જેટલો ગોળ લીધો છે. ગોળ આપણે એની અંદર એડ કરી લઈશું. ગોળને આપણે અડધી મિનિટ સુધી ઓગળવા દઈશું. હવે આપણે એની અંદર થોડી કોથમીર એડ કરી લઈશું. આની અંદર તમારા ઘરમાં વધારે ખટાશ ખાતા હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ અમે અહીંયા લીંબુનો રસ એડ નથી કર્યો. તમારે વધારે ખાતા હોય ખાટું તો તમે કરી શકો છો. જુઓ તમે જોઈ શકો છો, આપણું સરગવાની શીંગોનું શાક અહીંયા રેડી થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારી લેશું. હવે આપણે શાકને સર્વ કરી લેશું. તમારા ઘરમાં સરગવાનું શાક ના ખાતા હોય તો તમે આવી રીતે સરગવાના શાકનો ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે. હવે આપણે એની ઉપર કોથમીર છાંટી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.